નવસારીમાં નવરાત્રી તહેવારને લઈ શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અંતર્ગત નવસારી ટાઉન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતીઓનો પ્રિય તહેવાર એટલે નવરાત્રી આવતા જ ગુજરાતીઓમાં મા અંબાની આરાધના કરવા માટે થનગની રહ્યા છે। ત્યારે આજ રોજ નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એસપી અધિકારી સુશીલ અગ્રવાલના માર્ગદર્શન અને સૂચના અનુસંધાને ડીવાયએસપી સંજય રાય, ટાઉન પીઆઈ ગઢવી તેમજ મહિલા પીઆઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં નવસારીના મુસ્લિમ અને હિન્દુ આગેવાનો હાજર રહ્યા હતા અને આ શાંતિ સમિતિની બેઠકમાં નવરાત્રી નિમિત્તે શેરી ગરબા, મોટા આયોજકો તેમજ રાત્રે 12 વાગ્યા સુધી ડીજે તેમજ અન્ય સૂચનાઓને લઈને તેમનું પાલન માટે સૂચનાઓ આપવામાં આવી હતી। સાથે ઘણા એવા મુદ્દાઓ પર ચર્ચાઓ પણ કરવામાં આવી હતી। આ બેઠકમાં ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ભરત ગાંધી, કોંગ્રેસી આગેવાન દીપક બારોટ, ધીરુ ભાડજા, વાજીદ દરગાવાલા તેમજ શિલ્પેશ સોની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં આગામી સમયમાં આવનાર નવરાત્રીના તહેવાર બાબતે ચર્ચા વિચારણા કરી હતી અને શાંતિ સમિતિની બેઠકને સફળ બનાવી હતી। આજની મિટિંગની અંદર જે કંઈક આપણા ગુજરાત સરકાર તરફથી જે કંઈ છૂટછાટ આપવામાં આવેલી છે તો તેના માટેની પણ થોડીક ચર્ચા થઈ અને ડીજેની પરમિશન જે છે એ સુપ્રીમના ચુકાદા પ્રમાણે લગભગ 12 વાગ્યા સુધી વગાડી શકશે અને ત્યાર પછી આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એના ગરબા ચાલુ રહેશે એવો ખુલાસો થયો હતો। ખાસ કરીને નવસારી સંસ્કારી નગરી છે અને એના સંસ્કાર જળવાઈ રહે એ રીતે જ નવરાત્રિના આયોજન થાય અને ગરબા ખુલ્લેથી રમાય અને ભાવભક્તિથી નવરાત્રિ સારી રીતે શાંતિથી જાય એ માટેની અપીલ કરવામાં આવી। રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી।